નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. BAPS હિન્દુ મંદિર અબુધાબી ખાતે વિશ્વ સંવાદિતા યજ્ઞમાં હજારો ભક્તો ઉલ્લાસભેર જોડાયા. 980 કરતા વધુ ભક્તો ભાવિકો વૈદિક વિશ્વ સંવાદિતા યજ્ઞમાં જોડાયા. ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. RBIની બેંકોથી લઈને ફિનટેક કંપનીઓ પર ચાંપતી નજર. હવે RBI વિદેશી ફિનટેક કંપનીઓના વર્ચસ્વને સમાપ્ત કરશે. વિદેશી કંપનીઓના ભારતીય UPI સેક્ટરમાં દબદબો છે. અમદાવાદમાં ફૂડ પોઈઝનિંગ મામલો. આરોગ્ય વિભાગ દ્વારા મેરીગોલ્ડ હોટલ પર દરોડા. ગત રોજ રાત્રે 44 લોકોએ થઈ હતી ફૂડ પોઈઝનિંગની અસર. આંદોલનમાંથી ગાયબ છે રાકેશ ટિકૈત. પંજાબથી શરૂ થયું હાલનું ખેડૂત આંદોલન. ખેડૂતોની પડતર માંગો પૂરી કરવાની રજૂઆત. PM મોદી UAE પહોંચ્યા. આવતીકાલે 27 એકરમાં બનેલ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બુમર ડાન્સથી સ્વાગત કરાયું. વડાપ્રધાને PM સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી. વડાપ્રધાને ટ્વીટ કરી આ માહિતી આપી. ખેડૂતોને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. ચડાસણ ગામે જાતિવાદ ઝેર ધરાવતા શખ્સોનો આંક. 4 શખ્સોએ દલિત વરરાજાને અપશબ્દો બોલ્યા. હોડી પરથી નીચે ઉતારી ધાક ધમકી પણ આપી.